નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણો દેશ ભારત પોતાના સૌથી શ્રેષ્ઠ સૌથી પ્રભાવશાળી લોકોનું સન્માન કેવી રીતે કરે છે, એમને કેવી રીતે ઓળખે છે? વેલ, આજે આપણે એ જ રસપ્રદ દુનિયામાં સફર કરવાના છીએ, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોની દુનિયા. હા, તો સવાલ એ છે કે કોઈ પણ દેશ પોતાના મહાન વ્યક્તિત્વો અને એમના યોગદાનને કેવી રીતે યાદ કરે છે, કેવી રીતે ઉજવે છે, અને આનો જવાબ છે એમના સન્માન દ્વારા. ભારતમાં આની એક આખી સિસ્ટમ છે. ચાલો આજે એને જ સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આ બધા સન્માનોની શરૂઆત ક્યાંથી થઈ? ક્યારે આ બધું સ્થાપિત થયું? ચાલો જોઈએ. જો વાત છે 1954ની. આ એક જ વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારો અને ભારત રત્ન બંનેની સ્થાપના કરવામાં આવી. એટલે કે એમનો ઉદ્ભવ એક જ સાથે થયો છે. દેશ માટે કંઈક અસાધારણ કરનારા લોકોને બિરદાવવા માટે આ એક ઐતિહાસિક પગલું હતું, ખરું ને? ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું પદ્મ પુરસ્કારોની. આ એક આખી કેટેગરી છે. હવે આ પદ્મ પુરસ્કારોમાં પણ 3 અલગ અલગ લેવલ છે. સૌથી પહેલાં આવે છે પદ્મશ્રી, જે ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. એનાથી ઉપર છે પદ્મભૂષણ, જે ત્રીજું સર્વોચ્ચ છે. અને એનાથી પણ ઉપર આવે છે પદ્મવિભૂષણ, જે દેશનું બીજું સર્વોચ્ચ સન્માન છે. એટલે કે એક પ્રકારની સીડી છે આ. તો સવાલ એ થાય કે આ ત્રણેયમાં ફરક શું છે? સિમ્પલ છે. બધો આધાર એમના કામ અને યોગદાનના લેવલ પર છે. પદ્મશ્રી કોઈ પણ ક્ષેત્રમાં કરેલી ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ એટલે કે વિશિષ્ટ સેવા માટે અપાય છે. એને તમે રાષ્ટ્રીય ઓળખનું પહેલું પગથિયું ગણી શકો. પદ્મભૂષણ ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ ઓફ અ હાઈ ઓર્ડર એટલે કે ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે છે. અને પદ્મવિભૂષણ એ તો અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે છે. મતલબ તમે રાષ્ટ્રીય સન્માનના શિખરની એકદમ નજીક છો. પદ્મ પુરસ્કારોની વાત તો કરી લીધી, પણ હવે આપણે પહોંચીએ છીએ છેક ટોચ પર, દેશના સૌથી મોટા સર્વોચ્ચ નાગરિક સન્માન પર. અને એ છે ભારત રત્ન. નામ સાંભળો, ભારતનું રત્ન, લિટરલી જ્યુલ ઓફ ઇન્ડિયા. આ નામ જ એનો અર્થ સમજાવી દે છે. જેમને આ સન્માન મળે એમને દેશનો અમૂલ્ય ખજાનો માનવામાં આવે છે. તો આ મળે કોને? એના માટેની ઓફિશિયલ લાઇન છે માનવ પ્રયત્નોના કોઈ પણ ક્ષેત્રમાં સર્વોચ્ચ ક્રમના પ્રદર્શન માટે. મતલબ કે ફિલ્ડ કોઈ પણ હોય, કલા, વિજ્ઞાન, રમતગમત, સમાજ સેવા, પણ તમારું કામ, તમારું પ્રદર્શન એ હાઈએસ્ટ ઓર્ડરનું હોવું જોઈએ. આનાથી મોટો કોઈ માપદંડ નથી. તો પછી કોણ છે આ ભારતના રત્નો? ચાલો એવા કેટલાક દિગ્ગજોને યાદ કરીએ જેમને આ મહાન સન્માન મળ્યું છે. એમના નામ સાંભળીને જ ગર્વ થશે. જ્યારે 1954માની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં જેમને આ સન્માન મળ્યું એમાં હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ચક્રવર્તી રાજગોપાલાચારી અને મહાન વૈજ્ઞાનિક સીવી રામન. આના પરથી જ ખ્યાલ આવી જાય કે શરૂઆતથી જ જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રસેવાને કેટલું મહત્વ આપવામાં આવ્યું. યાદીમાં આગળ વધીએ તો મિસાઇલ મેન અને આપણા સૌના પ્રિય રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમનો અવાજ સદીઓ સુધી ગુંજતો રહેશે એવા લતા મંગેશકરજી, અને શરણાઈના જાદુગર ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. જુઓ કેટલી વિવિધતા છે, વિજ્ઞાન, સંગીત, કલા, બધું જ. અને હવે થોડા તાજેતરના ઉદાહરણો જોઈએ. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, પ્રભાવશાળી નેતા અને કવિ અટલ બિહારી વાજપેયીજી અને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. આ બતાવે છે કે રમત-ગમત અને રાજનીતિના ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ યોગદાનને આ જ રીતે સન્માનિત કરવામાં આવે છે. ઓકે, તો આપણે બધા એવોર્ડ્સ જોયા, કેટલાક મોટા નામ પણ જોયા. પણ સવાલ એ છે કે આ બધું આટલું મહત્વનું કેમ છે? આ સન્માનોનો અસલી મતલબ શું છે? જુઓ, વાત ખાલી એક મેડલ કે એવોર્ડની નથી. આ સન્માનો એનાથી ઘણું વધારે છે. પહેલી વાત, આ શ્રેષ્ઠતાની ઉજવણી છે. બીજી વાત, આનાથી દેશના મૂલ્યો અને યોગદાનને માન મળે છે. ત્રીજું, આ લોકો દેશ માટે રોલ મોડેલ બને છે. અને સૌથી અગત્યનું, આનાથી આવનારી પેઢીઓ માટે એક પ્રેરણાનો વારસો તૈયાર થાય છે. આ દેશના કેરેક્ટરને દર્શાવે છે. તો અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ જે રાષ્ટ્રીય હીરો છે, એમના વારસામાંથી આવનારી પેઢીઓ શું પ્રેરણા લઈ શકે છે? એમનું જીવન, એમનું કામ, એમાંથી આપણે શું શીખી શકીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?
આ જાણકારી મેળવવા બદલ આપનો આભાર.